તો મહત્વના સમાચાર માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં સુરત ફરી જળબંબાકાર થયું છે। વેસુ વીઆઈપી રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે। મનપાની કામગીરી સામે પણ ફરી અનેક સવાલ ઉઠ્યા છે। તો સુરતમાં ભારે વરસાદના કારણે હાલ જળબંબાકાર જેવી સ્થિતિ ઉપજી છે। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે। મનપાની કામગીરી સામે ફરી અનેક સવાલ ઉઠ્યા છે। આ વચ્ચે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। જેમાં સામાન્ય વરસાદમાં જ સુરત ફરી જળબંબાકાર થયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં જ સુરત ફરી જળબંબાકાર થયું છે। રોડ રસ્તે પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ હાલાકીમાં મુકાયા છે। તો સુરતમાં માત્ર 2 ઇંચ વરસાદમાં જ અત્યારે હાલ જળભરાવ થયો છે। જળબંબાકારની સ્થિતિ વચ્ચે અત્યારે સ્થાનિક લોકો સાથે વાહન ચાલકો પણ હાલાકી વેઠી રહ્યા છે। જેમાં અનેક લોકોમાં ભારે રોષ પણ ફાટી નીકળ્યો છે। સુરત મનપાની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો વારો આવ્યો છે। વેસુ વીઆઈપી રોડ પર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મોડી સાંજથી જે રીતે હળવો અને મધ્યમ વરસાદ પડી રહ્યો છે તેના કારણે સુરતમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાવાની પરિસ્થિતિ પામી છે। અત્યારે હાલ આપણે ઉધના નવસારી મેઇન રોડ પર છે ને સીધી આપને તસવીરો બતાવીશ કે કઈ રીતે અહીં પાણી ભરાવાની પરિસ્થિતિ ઉદ્ભવી છે। હાલ તમે જોઈ શકો છો કે જે વાહનો છે તે પાણીમાંથી નીકળવા માટે મજબૂર બન્યા છે। તો ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાની પરિસ્થિતિને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપણી સાથે સ્થાનિક પણ છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ આપનું? નારાયણભાઈ પટેલ। નાના કાકા, આપ જણાવજો કઈ રીતની પરિસ્થિતિ અહીં દર વર્ષે ઉત્પન્ન થતી હોય છે? આજ પોઝિશન થાય, કાલે બી કેટલો વરસાદ પડ્યો, ખાલી કલાક પડેલો તો ભરાઈ ગયેલું છેક સુધી, ત્યાં ફૂટપાથ સુધી, બરોબર। કોઈ નિકાલ નથી। મેન શું છે, આનો નિકાલ કરવો તો રોડ ક્રોસ કરીને પાઇપ લઈ જવું પડે। પેલી બાજુ ખાલી જ રહે છે, એમાં કઈ ભરાવો નથી। એટલે આ લાઈન એક અહીંયા છે, એક એપી માર્કેટ પાસે સોમનાથ હોટલ પાસે, ત્યાં બી આ પોઝિશન। આગળ દેના બેંક, આજે બેંક ઓફ બરોડા થઈ ગુરુદ્વારા પાસે, 3 જગ્યાએ પાણી ભરાય છે। અહીંયાનું પાણી ભરાઈને નિકાલ નહીં થાય એટલે આગળ જાય, ત્યાંનું પાણી આગળ, એટલે ભરાવો થાય એટલે નિકાલ જ નથી કોઈ જગ્યાનો। ને આનો જો નિકાલ કરવો તો એક લાઈન અહીંયાથી પેલી સાઈડ લઈ જાય। પેલી સાઈડ તો તમે જોવો છો ખાલી જ છે, કોઈ દર ભરાતો નથી। હમણાં વચમાં જયારે પાણી આવેલું 7 તારીખના ત્યારે બી આ જ પોઝિશન હતી। તો આ રસ્તો એકદમ બંધ થઈ ગયેલો અને આ રોડ જામ થઈ જાય, સર્વિસ રોડ, કારણ કે નિકાલ ના હોય તો શું કરે? 4 વ્હીલર વાળા બી શું કરે? કાકા, એક વસ્તુ જણાવજો, જયારે સ્થાનિક થઈને આપને આ વસ્તુ ખબર છે કે ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ ઉદ્ભવે છે, તો શું તંત્રને ના ખબર હોય? એ નથી ખબર પડતી। અમે તો રૂબરૂ કહેલું છે અહીંયા ગાડી કે અહીંયા જે લાઈન છે ને અહીંયા ગાડી જ ગડબડ છે। ત્યારે લાઈન તૂટી ગયેલી વર્ષો પહેલા, ગેસ લાઈન લાગે ત્યારે અહીંયા ગાડી પાઇપ નાના નાખી દીધા, આના હાથે જોઈન્ટ કરેલા છે। પહેલા તમારે બરોબર પાણી ચાલી જતો હતો વર્ષો પહેલા, પણ હવે આ પોઝિશન હમણાં થયેલી છે। આ છેલ્લા 6-7 વર્ષથી આ રીતના ઘણું 10 વર્ષ થઈ ગયા ઉપર। હા, આ પોઝિશન આજ થાય, જરાક વરસાદ પડે એટલે ક્યાંક આવવાના કસ્ટમરો, અને આ રોડ જામ થઈ જાય। અહીંયા હવે વાહન બગડે એટલે સીધા જામ થઈ જાય। એટલે દર ચોમાસામાં જે વેપારીઓ છે, હમણાં ગઈકાલે 1 કલાક વરસાદ પડેલો તો ત્યાં સુધી પાણી ભરાયેલું। ના લોકો તો શું છે કે આવે ને ઊંચું કરે, એ લોકો જે ઉપરથી ઓર્ડર એ જ કરે ને। ઓફિસર ને જોવાનું છે, આનો નિકાલ કરવો હોય તો તમારે રોડ ક્રોસ લઈ જવું પડે, પાઇપ અહીંયાથી કટિંગ કરીને, તો જ નિકાલ છે। ચોક્કસપણે આપણે જોયું કે સ્થાનિકોને જો આ પાણી ભરાવાની પરિસ્થિતિને લઈને ખબર પડતી હોય તો તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર આની પર કામગીરી નથી કરતું। ને જે રીતે સ્થાનિકે જણાવ્યું કે છેલ્લા 10 વર્ષથી આ જ રીતના પાણી ભરાવાની પરિસ્થિતિ ઉદ્ભવે છે। 10 વર્ષમાં કેટલા અધિકારીઓ આવ્યા, કેટલા અધિકારી ગયા, પણ તંત્ર જયારે આ કાળા કાન કરતી હોય છે ને અત્યારે તમે જે વાહનો જોઈ શકો છો તે પાણીના જે ભરાવાની પરિસ્થિતિ છે તેમાંથી પાણી જે વાહનો જે છે તે લઈ જવા મજબૂર બન્યા છે। ને હાલ બીજી તસવીરો હું આપને બતાવીશ કે જયારે આ વરસાદી પાણીનો નિકાલ નથી થતો ત્યારે આવી જે ગટર લાઈનો છે, જે સ્ટ્રોમ લાઈનો છે, તેને ખોલીને આમાંથી પાણીનો નિકાલ કરવા માટે હાલ પ્રશાસન કામ કરી રહ્યું છે। પરંતુ જયારે કલાકથી 1.5 કલાક માટે વરસાદ પડે ને પાણી ભરાવાની પરિસ્થિતિ જયારે ઉત્પન્ન થાય ત્યારે તંત્ર એ તરફ કામ નથી કરતું કે કઈ રીતે પાણી ભરાવાની પરિસ્થિતિને આપણે નિવારી શકાય। પણ હાલ જે રીતે ગત મોડી સાંજથી હળવો અને અવિરત વરસાદ વરસી રહ્યો છે, મધ્યમ વરસાદ, ત્યારે ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાની પરિસ્થિતિને લઈને સુરતના લોકો હાલ હેરાનગતિ અનુભવી રહ્યા છે। સુરતથી કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે હું અમિત ઠાકુર।
તો સુરતમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. મનપાની કામગીરી સામે ફરી એક વખત અનેક સવાલો ઉભા થયા છે. માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં જ સુરત ફરી જળબંબાકાર થયું છે. આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે. આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા અમિત જોડે ગયા છે સુરતથી. અમિત, હાલ વાત કરીએ સુરતમાં માત્ર 2 ઇંચ વરસાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઉપજી છે. આ વચ્ચે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. શું વધુ અપડેટ? જે ચોક્કસપણે હાલ જયારે ઉધના નવસારી રોડ પર આપણે પરિસ્થિતિ જોઈને અત્યારે આપણે પહોંચ્યા છીએ સુરતના વેસુ વિસ્તારમાં, જે વીઆઈપી રોડ તરીકે ઓળખાય છે. હું આપણે ત્યાંના દ્રશ્યો બતાવીશ કે કઈ રીતે હાલ પરિસ્થિતિ છે અને તંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે. હાલ આપ જોઈ શકો છો કે જે આખી જે ઘટના છે ત્યારે ગત મોડી રાતથી હળવેથી મધ્યમ જેટલો વરસાદ પડ્યો છે અને અત્યારે હાલ આ પરિસ્થિતિ જુઓ કે લોકો ઘૂંટણસમા પાણીમાં અહીં જવા મજબૂર થયા છે. અને જ્યારે વાહનો છે તે બીઆરટીએસ રૂટનો સહારો લઈ રહ્યા છે, કારણ કે ક્યારેક ને ક્યારેક આ પાણીમાંથી જ્યારે વાહનો જતા હોય છે ત્યારે બંધ થવાની પરિસ્થિતિ ઉદ્ભવે છે. આ દર વર્ષની આ જે સ્થિતિ છે છતાં પણ તંત્ર અહીં કોઈ પ્રકારની કામગીરી કરતી જોવા મળતી નથી. અને હાલ જે તંત્રના લોકો આવ્યા છે તે જે ડ્રેનેજ લાઈન વચ્ચે આવેલી છે તે ડ્રેનેજ લાઈનમાંથી પાણીનો નિકાલ કરવાનું હાલ કામ કરી રહ્યું છે. ત્યારે ક્યાંક ને ક્યાંક ગણતરીના કલાકોમાં જ્યારે વરસાદ પડતો હોય છે અને પાણી ભરવાની સ્થિતિ પામતી હોય છે ત્યારે તંત્ર દ્વારા પાણી નિકાલ માટે આ જે ડ્રેનેજની લાઈનો છે તે ખોલવામાં આવી રહી છે, પરંતુ આનો કોઈ પણ રીતે કાયમી નિકાલ કરવામાં આવતો નથી, જેના કારણે અહીંના લોકોમાં જે રોષ જોવા મળી રહ્યો છે. દર વર્ષની આ જે સ્થિતિ છે છતાં પણ તંત્ર અહીં જે નબળી સાબિત થઈ છે. જે પ્રી મોન્સૂનની કામગીરી કહેવામાં આવતી હોય છે તે પ્રી મોન્સૂનની કામગીરી પર આ જે દાવાઓ તે કરતી હોય છે તે પોકળ સાબિત થતી હોય છે. તો હાલ આ તમામ મુદ્દે આપણે જે તસવીરો અહીં જોઈ રહ્યા છે તેમાં જે આગળ આપણે જયારે દ્રશ્યો જોઈશું કે કેટલાક લોકો જે છે ત્યાં ડ્રેનેજ લાઈન ખોલી રહ્યા છે અને પાણીનો નિકાલ કરવા માટેની પરિસ્થિતિ હાલ કામમાં લઈ રહ્યા છે. જી આભાર અમિત, અમારી સાથે જોડાવા બદલ.